गुरुजी, ये इनके हाथों में क्या है? अरे बेटे, ये इकतारा है। एक तारा? ये तारा वो तारा हर तारा, एक तारा वो तारा हर तारा। अरे मेरे बिखरे सितारे, वो आसमान वाला सितारा नहीं, ये इकतारा एक प्रकार का वाद्य होता है जो हमारे काठियावाड़ में साधु संत इसे बजा के भगवान की भक्ति के गीत गाया करते हैं। लेकिन गुरुजी, मैंने औरतों को भक्ति गीत गाते हुए बहुत कम देखा है। ऐसा नहीं है मेरे बच्चे, कितनी ही औरतें भक्ति गीत गाती है। मीराबाई जैसी ही एक काठियावाड़ की बड़ी संत थी, गंगा सती। गंगा सती? तो चलिए हम भी चलते हैं, गंगा सती जी के भजन सुनते हैं। जरूर, चलिए। चलो। શું થયું? કેમ આમ ઉદાસ જણાવ છો? સતી, મને લાગે છે કે હવે આ સંસાર મારે યોગ્ય નથી. એવું શા માટે બોલો છો મહારાજ? તમારે તો હજુ દીનજનોની સેવા કરવાની છે, કેટલાય લોકોના જીવનનો પ્રેરણા પથ બનવાનું છે. તમે જ આવી નિરાશાજનક વાત કરશો તો કેમ ચાલશે? જ્યારે તમારા જ્ઞાનનો ઉપહાસ કરવામાં આવે ત્યારે જીવતર ઝેર લાગવા માંડે. અરે પણ એવું તે શું થયું છે? હું ગામના ચોરા પાસેથી નીકળો તો કેટલાક લોકો એક માણસની મજાક કરી રહ્યા હતા. કહા ભગતડા, બહુ કહડસંગ કરતો તો ને, જો આવે કહડસંગ જોઈ લાવે. એને કે તારી ગરીબી દૂર કરી દે, તારી દીકરીના લગ્નનું કરિયાવર ભરી આપે. થોડા દિવસ પહેલા એમણે એક ગાયને જીવતી કરી હતી. આટલું તો એ કરી શકે ને, કે એને કે. ત્યારે પેલો માણસ દોડતો દોડતો મારી પાસે આવ્યો અને મારી પાસે આવી આજીજી કરવા લાગ્યો. ત્યારે મને થયું કે લોકોની શ્રદ્ધાનો જ્યારે અતિરેક થાય છે ત્યારે એ સમાજ માટે નુકસાનકારક છે. આપણે લોકોની સેવા કરવાની છે, લોકોની શંકાનું સમાધાન કરવું એ આપણું કામ નથી. કારણ કે શ્રદ્ધા હોય છે ત્યાં શંકાનું કોઈ જ સ્થાન નથી. સંસાર છે તો સંસારમાં આવા લોકો પણ રહેવાના જ છે. આ એ જ લોકો છે જેણે સીતા માતાના સતી હોવાનો પુરાવો માગ્યો હતો. સીતા માતાએ પણ અગ્નિ પરીક્ષા આપવી જ પડી હતી ને. પરંતુ શ્રદ્ધાનો અતિરેક મને ઈશ્વર ન બનાવી દે એની મને બીક છે સતી. માટે મને લાગે છે કે મારે હવે જીવન ટૂંકાવવું જોઈએ. ઠીક છે મારા ભરથાર, તમે નક્કી જ કરી લીધું છે તો હું તમને નહીં રોકું. પણ તમારા માટેની મારી પણ અમુક ફરજો છે જે હું પૂરી કરીશ, અને એટલે હું પણ તમારી પાછળ સતી થઈશ. ના સતી, ના, તમે આવું પગલું ના ભરશો. પાનબાઈ આપની સાથે આવી છે. પાનબાઈ માટેની આપની ફરજ હજુ પૂરી થઈ નથી. પાનબાઈની દીક્ષા, એની સાધના, એની તપસ્યા હજુ અધૂરી છે. તમારે એમને જ્ઞાન આપવાનું બાકી છે. એટલું યાદ રાખશો કે શિષ્યોને સાચી શિક્ષા આપવી એ જ ગુરુઓનું ધ્યેય હોય છે. હું આપની આજ્ઞા શિરોમાન્ય રાખીને પાનબાઈને દીક્ષા અપાઈ જાય પછી જ આ સંસાર ત્યાગીશ. મારા સ્વામી, મારા ભરથાર, મને આશીર્વાદ આપો કે તમે સોંપેલું કામ હું અડગ રહીને પૂરું કરી શકું. સતી, મને તમારા ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે. તમે આ કાર્યમાં જરૂર સફળ થશો. આવનારા સમયમાં લોકો તમારા ઉદાહરણો આપશે. તમારા સતીત્વને આ સમાજ ક્યારેય નહીં ભૂલી શકે.
જ્યોત રે જોતામાં દિવસો વયા રે જાશે રે પાનબા 21,600 કાળ ખાશે જી વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે પાનબાઈ જાણ્યા રે જેવી હોજી જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે પાનબાઈ આ તો અધૂરિયાને નો કેવાય ભૂપત રસનો આ ખેલ અટપટો પાનબાઈ આટી મેલો તો પૂરણ સમજાય જી એ મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ મન રે મૂકીને હો જી મન રે મૂકીને તમે આવો રે મેદાન મારે જાણી લો જીવન કેરી જાત ગંગા રે સતી